નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીનો જે બીજો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે એના વિશે, અને જ્ઞાન સહાયક જે પ્રાથમિકમાં બીજા રાઉન્ડ માટેની જે શાળા પસંદગીની તારીખમાં પણ વધારો કરવામાં આવ્યો છે, અને એક સૌથી અગત્યની વાત છે કે માધ્યમિક શાળાઓમાં બીજો રાઉન્ડ ક્યારે આવશે, કારણ કે પ્રાથમિકમાં બીજા રાઉન્ડની શાળા પસંદગીની પ્રક્રિયા ચાલુ છે, સાથે સાથે ઉચ્ચતર માધ્યમિકમાં ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે, પરંતુ માધ્યમિક શાળાઓના બીજા રાઉન્ડની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી એની પણ વાત કરીશું, અને શાળા પસંદગીની જે તારીખ છે એનો વધારો કરવામાં આવ્યો છે પ્રાથમિકમાં, તો એ પણ જોઈશું સંપૂર્ણ અપડેટ આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો શનિવારના રોજ જે શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થાય એ પહેલાં જ મુદતમાં વધારો કરી દેવામાં આવ્યો છે। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ભરતી માટેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયા બાદ 4166 ખાલી જગ્યા રહેતો બીજા તબક્કાની કાર્યવાહી હાથ ધરાઈ છે। પ્રથમ તબક્કામાં પ્રાથમિક સ્કૂલોની 13000 જગ્યા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ખાલી પડેલી જગ્યા માટે બીજા તબક્કાની કાર્યવાહી શનિવારના રોજ શાળા પસંદગીનો છેલ્લો દિવસ હતો, પરંતુ ઘણા ઉમેદવારોને શાળાની પસંદગી કરવાની બાકી હોવાના કારણે 15 જાન્યુઆરી સુધી આ મુદત વધારવામાં આવી છે। બીજા રાઉન્ડમાં 11820 જેટલા ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની કાયમી જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી આ જગ્યાઓ ભરવાની કાર્યવાહી પહેલા તબક્કાના મોટાભાગની બેઠકો ભરાઈ ગઈ, પરંતુ ઘણા બધા ઉમેદવારો હાજર ન થયા હતા। ઉપરાંત પસંદગીની જગ્યા ન મળવાના કારણે પણ કેટલાક ઉમેદવારો ન આવ્યા। આથી પ્રથમ તબક્કાની અંતે પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયકની 4166 બેઠકો ખાલી હતી। એના માટે બીજા તબક્કાની જે જાહેરાત કરવામાં આવી હતી, પહેલા રાઉન્ડમાં જે ઉમેદવારોને શાળા ફાળવણી કરવામાં ન આવી હતી એવા ઉમેદવારો બીજા રાઉન્ડમાં મેરિટમાં આવેલા છે। પ્રથમ તબક્કામાં 12909 ઉમેદવારોની સ્કૂલ ફાળવણી કરાઈ હતી, તે પૈકી 10606 ઉમેદવારો વેરિફિકેશન કરાવ્યું હતું, અને ઉમેદવારો હાજર ન થતા 4166 બેઠકો ખાલી હતી। જે પૈકી વાત કરવામાં આવે તો ધોરણ 1 થી 5 માં 1972 જગ્યા ગુજરાતી માધ્યમની, 1872 અંગ્રેજી માધ્યમની, 140 જે અંગ્રેજી માધ્યમની અને ગુજરાતી માધ્યમની 1872 આ જગ્યાઓ ખાલી હતી। ટોટલની વાત કરવામાં આવે તો 1972। એના પછી 6 થી 8 માં 2194 ટોટલ ખાલી જગ્યાઓ છે, જે પૈકી અંગ્રેજી માધ્યમની 184 અને ગુજરાતી માધ્યમની 3982 બેઠકનો સમાવેશ થાય છે। વિષય પ્રમાણે વાત કરવામાં આવે તો 6 થી 8 માં ગણિત વિજ્ઞાનમાં 831, સામાજિક વિજ્ઞાનમાં 502 અને ભાષાની કુલ 861 ખાલી જગ્યાઓ માટે પ્રાથમિક વિભાગમાં 4166 બેઠક માટેનો જે બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો, જેની જે છેલ્લી તારીખ હતી એમાં પણ વધારો કરવામાં આવ્યો છે, અને 15 જાન્યુઆરી સુધી તમે બીજા રાઉન્ડમાં શાળા પસંદગીની પ્રક્રિયા કરી શકો છો। હવે વાત કરીએ મિત્રો માધ્યમિકની, તો માધ્યમિકની જે પણ ખાલી જગ્યાઓ હતી એ જગ્યાઓની અત્યારે મિત્રો વિગતો મંગાવી લીધી છે, એટલે કે આગામી એક જ અઠવાડિયાની અંદર બીજા રાઉન્ડની જાહેરાત થઈ શકે છે। જે મારા મત મુજબ હું તમને જણાવું છું કે આગળના અઠવાડિયા એટલે કે ઉત્તરાયણ પછી આની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। એટલે ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।